ગુડ મોર્નિંગ. રિવિઝન ઓફ ટ્રિગોનોમેટ્રી ફંક્શનનો ટોપિક અત્યારે આપણે લઈએ છીએ. 2-3 દિવસ આપણે રિવિઝન કરી નાખીએ કારણ કે આની ટેસ્ટ છે પ્લસ થોડું રિવિઝન થઈ જાય અને તમે જે પાછળ છો તેમાં તમે કવર કરી લો. ઓકે, તો કાલ આપણે આના એક્ઝામ્પલ જોયા હતા. રિવિઝનમાં આપણે ટ્રિગોનોમેટ્રીના એમસીક્યુ લઈએ છીએ, જેમાં શું થાય તમે આની પ્રેક્ટિસ આપણે એમસીક્યુ ની કરેલી નથી એટલે આપણે આના એમસીક્યુ લઈએ છીએ અને એમસીક્યુ કયા બેઝડ છે અને કઈ રીતના વિચારાય એ ટાઈપના આપણે એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, ઓપ્શન આપેલા છે, ઓપ્શન માટે સિલેક્ટ કરતા તમને કઈ રીતના આવડે એ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. કાલ આપણે 5 જેટલા એમસીક્યુ જોયા હતા, આજ બીજા 5 કે 6 જેટલા એમસીક્યુ જોઈએ. ઓકે, 2-3 દિવસ આવા એમસીક્યુ જોઈએ પછી આપણે નવું યુનિટ આપણે લિમિટ વાળું સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, જ્યાં પ્રોબ્લેમ લાગે ત્યાં WhatsApp તમે કરી દેજો. ચાલો નવી રકમ લઈએ. તમને એમ કીધું કે જો tan alpha is equal to n by n plus 1 and tan beta is equal to 1 by 2n plus 1. n plus 1 હોય તો alpha plus beta is equal to question mark. कंडीशन आपने इसकी 0 लेस देन alpha plus beta less than pi by 2. કાલ આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયો તો theta plus phi નો ટોટલ 90 અને 0 ની વચ્ચે છે, 0 થી 9 ની વચ્ચે, એમ alpha plus beta પણ એની વચ્ચે થાય છે. ઓપ્શન તમને આપેલા છે 30 ડિગ્રી, 45, 30, 45, 90 અને 60. ઓકે, તો આપણે જોઈએ આનો જવાબ શું આવે છે. તો સોલ્યુશન મુજબ તમને ખબર પડે કે tan આલ્ફા અને tan બીટા ની વેલ્યુ છે, તો આલ્ફા પ્લસ બીટા જોઈએ છે તો આપણે tan આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. તો tan આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા શું થાય? tan આલ્ફા પ્લસ tan બીટા બાય 1 માઈનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ઓકે, હું થોડું આ બાજુ લખીશ. tan આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ એ મૂકી આપણે tan આલ્ફા ની વેલ્યુ n બાય n પ્લસ 1 અહીં 1 બાય 2n પ્લસ 1 બાય 1 માઈનસ n બાય n પ્લસ 1 ઇન્ટુ 1 બાય 2n પ્લસ 1. ઓકે, તો હવે આપણે એલસીએમ લઈ નાખીએ કે આનો ગુણાકાર અહીં ક્રોસ ગુણાકાર થશે, આનો અહીં ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર અહીં આવશે, છેદમાંથી બંને કેન્સલ થઈ જાય તો શું આવશે? n ઇન્ટુ 2n પ્લસ 1 પ્લસ n પ્લસ 1 ક્રોસ છેદમાં n પ્લસ 1 2n પ્લસ 1 માઈનસ n. ઓકે, આપણે એટલું કરી શકીએ છીએ. હવે સાદું રૂપ આપી દઈએ તો આપણને ખ્યાલ આવશે શું જવાબ આવે. tan alpha plus beta is equal to 2n square plus n plus 1 છેદમાં વાત કરીએ n into 2n એટલે 2n square, n હારે 1 હારે ગુણાકાર n અને 1 હારે 2n plus 1 minus n. It means 2n square plus 2n square plus 2n plus 1 by 2n square, n cancel, 2n plus 1. અંશ અને છેદ બંને સમાન આવી જશે એટલે બંને આપણે શું કરી નાખશું? કેન્સલ કરી નાખીએ. તો tan આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? બંને ઉપર નીચે કેન્સલ થઈ જાય તો શું આવવાનું છે? 1. ઇટ મીન્સ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan નું મૂલ્ય 1 ક્યારે થાય? પાઈ બાય 4a, અથવા આપણે શું લખી શકીએ એને? 45 ડિગ્રી. ઓકે, tan નું મૂલ્ય 1 ક્યારે થાય? તો 45 ડિગ્રી થાય. તો આપણો આન્સર કયો આવે? પાઈ બાય 4 એટલે ઈ લખ્યો એટલે ઈ ફોર્મેટમાં રેડિયન અથવા ડિગ્રી માપમાં આપણે 45 ડિગ્રી. તો કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન તમારો સાચો બનશે. આન્સર કયો બનશે? બી. સોરી, બી ઓપ્શન સાચો બનશે અને 45 ડિગ્રી તમારો આન્સર આવશે. ઓકે,
તો જનરલી એક્ઝામ્પલમાં કઈ નહોતું, ખાસ તમને અહીંયા આલ્ફા પ્લસ બીટા એ 0 થી 90 ની વચ્ચે કીધેલું હતું અને આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ માંગે એટલે tan ફોર્મ્યુલા યુઝ કરી નાખો. કોટ ફોર્મ્યુલા યુઝ કરો તો પણ જવાબ આવી જાય, પરંતુ આપણને ઈઝી કઈ પડે, tan ફોર્મ્યુલા પડે, એટલે tan ફોર્મ્યુલાથી આરામથી તમે જવાબ આપી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આ ટાઈપના. चलो એની પહેલા એક આપણે ફોર્મ્યુલાની વાત કરીએ તો આપણે એક ફોર્મ્યુલા આવે છે કે યાદ cos square x minus cos square y. cos square x minus cos square y બંને એંગલ અલગ અલગ હોય તો એની ફોર્મ્યુલા સીધી cos x plus y cos x minus y. cos x plus y cos x minus y. and આની આ જ વસ્તુમાં sin square x minus sorry અહીં cos square x ને અહીં cos square x અને sin square y. ઓકે, sin square x minus cos square y હોય તો sin x plus y cos x minus y. so sin minus cos sin જ આવશે. ઓકે, sin જ આવશે. શું આવશે? sin આવશે. ઓકે, આ બંને ફોર્મ્યુલા આપણે બહુ પહેલા જ્યારે આપણે ટોપિક ચાલુ કર્યો હતો ત્યારે આપણે શીખી ગયા છે, એટલે આ તમારે યાદ રાખવાનું છે. શું કીધું છે? cos square x minus sin square x હોય, cos square x minus sin square હોય, cos square x minus sin square y બંને એંગલ નું હોય છે. પહેલા cos આપેલું છે એટલે બંને cos cos આવશે, બંનેનો ટોટલ ભાગાકાર 2 આવશે નેટ, એટલે cos x plus y cos x minus y. ચાલો જોઈ લો. અને બીજી ફોર્મ્યુલા કઈ છે? sin ની છે. તો sin માં શું કરવાનું તમારે? sin માં આપણે શું યાદ રાખવાનું? cos square minus sin square ની ફોર્મ્યુલા પડી ગઈ. હવે sin માં આપણે યાદ રાખશું sin square x minus sin square y બંનેમાં કોમન એટલે યાદ રાખજો આપણે. જવાબ શું આવશે? sin x plus y sin x minus y. ચાલો રેફર કરી લો. sin માં શું કરવાનું છે? sin square x minus sin square y હોય તો sin આવશે જવાબ, અને cos square માં થોડો એવો ચેન્જ થાય છે. ચાલો ફરી વખત જોઈ લો. જો કે એક જ ફોર્મ્યુલા ઉપર બધી રહેલી છે, પણ આપણે અલગ અલગ રીતે યાદ રાખી. cos square x minus sin square x, cos square x minus sin square y કઈ રીતે યાદ રાખશું? તો પહેલા cos square હોય. શું હોય? પહેલા cos square. પહેલા cos square આવશે તો બંને શું આવશે? cos. પહેલા બંનેનો ટોટલ, પછી બંનેની બાદબાકી. sin માં શું આવશે? બંનેમાં સેપરેટ માં શું યાદ રાખવાનું છે? બાદબાકીમાં શું આવશે? sin જ આવશે. એક cos માંથી બાદ થાય, એક sin માંથી, બંને એંગલ અલગ છે. એટલે sin square x minus sin square y હોય તો તમારું શું આવશે? sin x plus y sin x minus y. ઓકે, આ બંને ફોર્મ્યુલા આઈએમપી છે. આ ટાઈપનો એમસીક્યુ તમારા સ્ટેટ બોર્ડની એક્ઝામમાં અને ગુજસેટમાં કામ લાગે એ ફોર્મ્યુલા છે, ખાસ યાદ રાખજો. cos square x minus sin square y is equal to cos x plus y into cos x minus y. અને છે બીજી જે ફોર્મ્યુલા છે sin square x minus sin square y તો sin x plus y sin x minus y. ઓકે, તો ચાલો હવે આ ફોર્મ્યુલા બેઝ એક્ઝામ્પલ આપણે જોવાના છે કે આમાંથી કયા ટાઈપના એક્ઝામ્પલ પૂછે. તો ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કયા ટાઈપના પૂછાય છે. સપોઝ તમને આપેલું છે sin square pi by 8 plus theta by 2 minus sin square pi by 8 minus theta by 2 is equal to question mark. ઓકે, pi by 8 નું ફોર્મેટ આપેલું છે અને ઓપ્શન છે તમને 1/√2 sin cos. એ ઓપ્શન છે 1/√2 sin theta. બી ઓપ્શન છે 1/√2 sin theta, પરંતુ માઈનસ 1/√2 cos theta minus 1/√2 cos theta. ઓકે, તમને આવી વેલ્યુ આપેલી છે, ઓપ્શન આપેલા છે તમને. તો
તો શું કર્યું sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર છે બંને એંગલ અલગ છે આને સપોઝ x વિચારો અને તમે શું વિચારો y વિચારો અને સ્ક્વેર વાળું ફંક્શન હોવું જોઈએ વચ્ચે માઈનસ હોવા જોઈએ તો બધી વસ્તુનું પાલન થાય છે તો આપણે જોઈએ sin સ્ક્વેર pi by 8 plus theta by 2 minus sin square pi by 8 minus theta by 2 ઓકે બંને એંગલ અલગ છે સ્ક્વેર છે અને વચ્ચે શું છે માઈનસ આપેલું છે તો sin x plus y sin ના ફોર્મમાં શું આવશે sin x plus y ઓકે સરવાળો બંનેનો કરી નાખો ને જે હોય ઇન્ટુ બંનેની બાદબાકી pi by 8 plus theta by 2 માઈનસ આમાંથી આ એંગલ માંથી આ માઈનસ કરશું તો માઈનસ pi by 8 અને માઈનસ માઈનસ પ્લસ theta by 2 તો theta by 2 કેન્સલ અને pi by 8 કેન્સલ સો sin 1 ને 1 કેટલી વખત આવ્યા બે વખત pi by 8 આવ્યું અને 1 ને 1 કેટલી વખત આવ્યા બે વખત theta by 2 આવ્યું તો એ બે ચોકા એટલે sin pi by 4 બે કેન્સલ એટલે sin theta sin pi by 4 ની વેલ્યુ શું છે 1/√2 sin theta કયો આન્સર બને 1/√2 sin theta એક મીન્સ ઓપ્શન તમારો કયો આવશે આન્સર કયો આવશે એક આન્સર કયો આવશે ઓપ્શન કયો કરેક્ટ બનશે તમારો એ ઓપ્શન તમારો પરફેક્ટ આન્સર બનશે કારણ કે sin pi by 4 ની વેલ્યુ શું છે 1/√2 sin pi by 4 ની વેલ્યુ શું છે 1/√2 ઓકે તો ઈઝી એક્ઝામ્પલ છે હજી આપણે આ ટાઈપના બે એક્ઝામ્પલ જોઈએ જેથી આપણે આ ફોર્મ્યુલા યાદ રહી જાય cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે cos આવે sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર હોય તો sin આવે ઓકે ચાલો ચાલો હવે પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ તમને એમ કીધું છે કે sin સ્ક્વેર 37 1/2 ડિગ્રી ઓકે 37.5 નો એંગલ છે માઈનસ cos સ્ક્વેર 82 1/2 ડિગ્રી ઓકે વચ્ચે શું આપેલું છે માઈનસ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક તમને ઓપ્શન આપેલા છે 1/√2 અને √3/√2 1/√2 બી ઓપ્શન -1/√2 સી ઓપ્શન √3/√2 ડી ઓપ્શન -√3/√2 ઓકે તમને આ બધા ઓપ્શન આપેલા છે અને જવાબ માંગેલો છે તો sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર આપેલું છે તો sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર ની ફોર્મ્યુલા નથી cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર ની ફોર્મ્યુલા છે ઓકે બંને એંગલ અલગ અલગ હોય છે તો આપણે જનરલી આમ લખી શકીએ કે sin સ્ક્વેર 37 ડિગ્રી માઈનસ cos સ્ક્વેર 82 1/2 ડિગ્રી તો આમાંથી હું માઈનસ કોમન કાઢું તો cos સ્ક્વેર કેવું થઈ જાય પ્લસ થઈ જશે એટલે આગળ વહી આવશે આ કેવું થઈ જશે માઈનસ એટલે પાછળ લખી શકું ओके तो cos स्क्वायर माइनस sin स्क्वायर ની ફોર્મ્યુલામાં cos આવે તો ચાલો માઈનસ cos પહેલા બંનેનો ટોટલ પછી બંનેની બાદબાકી ઓકે તો બંનેનો ટોટલ 82 ને 37 એટલે કે 82 ને 37 7 ને 2 9 8 ને 1 2 10 ને 11 પરંતુ 119 અને આ હાફ ને હાફ કેટલું થાય 1 થશે એટલે 119 ને 120 આવશે માઈનસ cos 120 ડિગ્રી અને 82 માંથી 37 કાઢીએ 12 માંથી 7 છે 5 7 માં 4 છે 9 અરે એ ભૂલ છે 7 ને 5 12 અને 7 માં ઓકે 45 અને 1/2 માંથી 1/2 એટલે હાફ હાફ સબટ્રેક્ટ કરવાનો છે ફક્ત શું આવશે 45 આવશે ઓકે તો હવે આપણે આનો શું કરી નાખીએ વેલ્યુ મૂકી દઈએ તો cos 120 ની વેલ્યુ આપણને ન આવડે તો cos 120 મીન્સ કે તમે 90 પ્લસ 30 કરી શકો
ઓકે 90 પ્લસ 30 કરી દો ને ઈઝી પડશે પરંતુ 90 પ્લસ 30 કરશો તો 90 પ્લસ 30 એટલે 120 થશે અને cos 45 ની વેલ્યુ આપણને ખબર છે 1/√2 અને -1/√2 cos 90 પ્લસ 90 છે એટલે cos ફંક્શન કેમાં કન્વર્ટ થઈ જશે sin માં કન્વર્ટ થઈ જશે 90 પ્લસ એટલે બીજા ચરણમાં તો બીજા ચરણમાં sin ને નથી જોવાનું છે સવાલ હોય જોવાનું છે સવાલ શું છે cos કેવું છે બીજા ચરણમાં માઈનસ છે ઓકે cos કેવું છે બીજા ચરણમાં માઈનસ એટલે -30 ડિગ્રી આવશે ખાસ ભૂલ ન થાય છે બાળક કે તમે એમ કહો કે સર sin તો બીજા ચરણમાં પ્લસ છે 100% sin પ્લસ છે પરંતુ રકમ શું હતી cos ની જવાબ આમાં નથી જોવાનું cos કેવું છે બીજા ચરણ માઈનસ આ તેનો જવાબ શું માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો 1/√2 sin 30 sin 30 ની વેલ્યુ 1/2 અને √2 પડ્યું છે એટલે આન્સર તમારો શું આવશે એ ઓપ્શન આન્સર શું આવે તમારો એ ઓપ્શન આવે ઓકે એટલે આવા બધા નાની નાની વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની હોય એટલે હું નાના વસ્તુ ધ્યાન રાખો તો આરામથી તમને આ વસ્તુમાં ભૂલ ન પડે અને પરફેક્ટ તમને આવડી જશે ઓકે તો હવે પાછું આપણે નેક્સ્ટ નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે ચાલો ઓકે ચાલો હવે આપણે પાછું હજી એક આ ટાઈપનો એક્ઝામ્પલ જોઈએ તો જેથી આપણને ખ્યાલ આવે કે કોઈ આ ટાઈપનો પ્રેક્ટિસ કરીએ તો આપણે આવડી જશે કે નહીં ચાલો આગળ જોઈએ પાછા આપણે एक જ મિનિટ કોઈ સારી રકમ લઈએ ચાલો તમને મળ્યું છે cos 52 પ્લસ cos 68 કેમેરા ચાલુ છે ઓકે cos 52 પ્લસ cos 68 પ્લસ cos 172 is equal to question mark ऑप्शन આપેલા છે તમને 0 to 1/2 1 0 to 1/2 1 and 1 ઓકે તમને આ ઓપ્શન આપેલા છે હવે તમારે આને સોલ્વ કરવાના છે ચાલો cos 52 plus cos 68 આપેલું છે હવે આવી રીતની રકમ આપેલી હોય ત્યારે ખાસ તમારે જોવાનું કોઈનો બે ટોટલ છે એ આપણા એંગલના લિસ્ટમાં આવે છે કે નથી આવતો લાઈક હું તમને એમ કે 52 ને 68 ની વાત કરો 8 ને 2 10 6 ને 5 11 11 ને 12 120 52 ને 68 સપોઝ તમે આપીને ટોટલ 8 ને 2 10 6 ને 12 ને 13 ને 14 8 ને 2 10 6 ને 12 ને 13 ને 14 બધી બધી 240 240 પણ આપણે એંગલમાં આવી જાય એટલે કોઈ પણ એંગલનો તમે ટોટલ કરશો તો એ આપણે એંગલમાં આવી જતું હશે તો ગમે બે વચ્ચે એક સંબંધ બનતો હશે સપોઝ આ રીતના કે હું cos 68 લખું છે મારે શું લખું છે 68 લખું છે તો હું શું કરું તમને ખબર છે કે ભાઈ 52 પ્લસ 68 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે 120 થાય છે 52 પ્લસ 68 શું થાય છે 120 બને છે તો હું એ રીતના બી સારું રૂપ આપું જેમ કે હું આનું c પ્લસ c કરી નાખું સપોઝ c પ્લસ c c પ્લસ c તો 2cc થાય તો 2 cos 2 નો ટોટલ ભાગાકાર 2 તો 2 નો ટોટલ શું થાય છે 52 પ્લસ 68 ભાગાકાર 2 c પ્લસ c 2cc તમને ખ્યાલ છે બાળક તો 2 cos 120 ભાગાકાર 2 એટલે 60 આવશે પ્લસ cos 172 આવશે ચાલો શું આવ્યું પ્લસ cos 172 હવે તમે આમાં શું કરશો ચાલો કે ભાઈ કોઈ ફોર્મ્યુલામાં બને છે તમે કઈ વસ્તુ વિચાર્યું છે ભાઈ આમાં સર આપણે આમ કરીએ તો ઈઝી પડશે કે આ રીતના કરીએ તો તમે એક વસ્તુ વિચારો કે આમાં કોઈ ફોર્મ્યુલા બને છે હજી આપણે હજી અહીંયા એક વસ્તુમાં ભૂલ કરી ગયા આપણે સોરી 2cc એટલે અહીંયા ભૂલ છે 2 cos 2 નો સરવાળો પછી શું આવશે બંનેની બાદબાકી 52 - 68 ભાગાકાર 2 પ્લસ cos 172 અહીં 2cc એટલે 2 બીજો cos આવવો જોઈએ તો 2 cos 120 ભાગાકાર 2 cos
કેટલા વધે આમાં 52 ને 8 8 ને 16 વધે એટલે -16 ભાગાકાર 2 આવશે તો શું આવશે 2 cos 60 cos નું કેવું છે યુગ્મ ફંક્શન છે એટલે -12 ને આવશે એટલે cos 8 ઓકે તો હવે હું આ 172 છે cos 60 ની વેલ્યુ શું થાય 1/2 થાય 2 કેન્સલ તો શું હોય cos 8 plus cos 172 cos 8 plus 172 કરો તો ફરી વખત c plus c કરો તો 2c થાય એટલે 2 cos 172 ને 8 180 ભાગાકાર 2 અને cos 172 માંથી આપણે 8 કરશું એટલે 170 માંથી 8 જાય તો 165 એટલે 64 જોડવા જોઈએ 164 ભાગાકાર 2 આવશે 164 ને 8 8 ને 4 12 ઓકે તો શું આવશે 2 cos 90 cos 82 આવે 164 ને 8 જોડો ને આપણે 8 ને 4 12 ઓકે 172 આવશે તો cos 90 ની વેલ્યુ શું થાય 0 થાય cos 90 ની વેલ્યુ શું છે 10 ઇન્ફાઇનાઇટ એટલે cos 90 ની વેલ્યુ શું આવી 0 આવી ઓકે સાઈડમાં દેખાય છે પહેલા એ વાત કરી ઓકે તો શું આવી આની વેલ્યુ 0 આવી તો આનું ટોટલ જે છે એનું સારું રૂપ આપણે આન્સર શું મળ્યો ને 0 મળે આન્સર કયો મળશે ઓકે તો એક્ઝામ્પલ ઈઝી હોય છે ખાસ તમને ખાલી ખબર હોવી જોઈએ કે આ રીતના દાખલો સોલ્વ કરવાનો છે ઓકે એક્ઝામ્પલ બહુ ઈઝી હોય છે તો આ રીતના આપણે આ રીતના આવા એમસીક્યુ સોલ્વ કરવાનો હોય નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે પાછા આવા એક્ઝામ્પલ સોલ્વ કરશું એમસીક્યુ અથવા નવું યુનિટ કોઈ સ્ટાર્ટ કરી દઈશું ઓકે આ જેટલું રાખીએ જો ન સમજાતું હોય તો ત્યાં પૂછી લેજો થેન્ક યુ